આ બાજુ તો કુટુંબના લોકો તૈયાર થઈ ગયા છે. મામેરા જવાનપુરા ગામે આવી ગયા છે. ચાલો જઈએ. કેટલી મોટી કેરી આવી જો અહીંયા બની શેરીનો રસ્તો આવી ગયો છે. ચાલો પી લઈએ. ગાઈસ કેમ છો બધા? તો આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે તો અમે જવાનપુરા ગામે મામેરું લઈને જવાના છીએ. તો અમારો બ્લોગ પૂરો જોજો, ખૂબ જ મજા આવશે. થેન્ક યુ ગાઈસ. ગુડ મોર્નિંગ મમ્મી. તૈયાર થઈએ? ગુડ મોર્નિંગ પપ્પા. હા મમ્મી રામ. પપ્પા તૈયાર થઈ ગયા છે. આ બાજુ તો કુટુંબના લોકો તૈયાર થઈ ગયા છે મામેરામાં જવા માટે. મામેરાનો સામાન તો ઉપર ચડાવી દીધો છે. હવે જવાન તૈયાર. મમ્મી પપ્પા તો જવાનપુરા જવા માટે આયસરમાં જાય છે અને હું શૈલેષભાઈ બાઇક ઉપર જઈએ છીએ. અમે તો ઉપવાસ લઈ લીધો છે. ચાલો જઈએ જવાનપુરા ગામે. એકમાં પેટ્રોલ પુરાવા માટે આવે છે. ગાઈસ અહીંયા તો સમૂહ લગન છે. ટ્રાફિક થઈ ગયું. આ બાદ છોડો બેસવાની વ્યવસ્થા કરીએ. મમીરાનો ઉતારો. બહુ પાડી દીધું.
અહીંયા મામેરાનો વ્યવહાર થશે હવે. આ બાજુ તો મામેરાનો વ્યવહાર ચાલુ છે. વિજયભાઈ છે નિકુલના લગ્નનો ફોટોગ્રાફી કરી હતી. ફોટા પાડા એવું મંગાવું વ્યવહાર પતી ગયો છે અને આ બાજુ જમણવા ચાલુ થઈ ગયો છે. તો ગાઈસ જમવા ટાઈમ થઈ ગયો છે. ચાલો જઈએ. મસ્ત ઠંડો ઠંડો રસ ચલો જમી લઈએ. શૈલેષભાઈ છે જમી લઈએ. જમી લીધું મમ્મી? જમી લીધું? ગરમી લાગી? તો ગાઈસ જમી લીધું છે અને ગરમી પણ ગાઈસ જોન તો આવી જઈશ. અહીંયા ઉતારો છે ગાઈસ. દેખો એ સારી વાલા ઘર है. ગાઈસ અહીંયા તો બહુ જ ખતરનાક ગરમી છે. અહીંયા જોવાનું ઘર છે ત્યાં જઈએ છીએ. ત્યાં છાંયડો વધારે હોય છે એટલે ચાલો જઈએ. અમે તો ફુવાના ઘરે આવી ગયા છીએ અને કેવો મસ્ત છાંયડો છે જુઓ. અહીંયા થોડો આરામ કરીશું પછી જઈશું. મસ્ત છાંયડો છે અહીંયા તો. ફુવાનું ઘર છે. આમાં ફુવા બાજુ ફુવા. શું મમ્મી? આ બધા તો મગફળી મગફળીઓ ભાઈ જુઓ. ગાઈસ કેટલી મોટી કેરી આવી જો અહીંયા. હા બની મસ્ત ખાઈ લઈએ. અહીંયા બેઠા છે બાપી જોડે વાતો કરે. છે ગામનો લે. ગાઈસ અહીંયા તો મસ્ત ઠંડુ વાતાવરણ છે ને મમ્મી. મસ્ત છાંયડો છે. આ બાદ બધા બેઠા છે. આ ફુવા બધા એમને ફુવા કેરીઓ વાળા. આ પાસ પપ્પા આ બાજુ ગયા છે આરામ કરે છે.
સોયલો મસ્ત બેરી એવું હા, જો ગાઈસ મસ્ત કેરી આવી ગઈ છે. લો ખો. ચીલી છે ખાટી ના હોય ખાટી ખાટી નહીં પણ એમ તાકન લે લખા ખાઈ જોઈએ. નહીં વાત નહીં નહીં ખાટી ખાટી નહીં. બપોર ઓછું જોવો ફુવા મગફળીઓ લાયા ખેતરમાંથી. મીઠું. જો ભાઈ મગફળી આ ઓરિજિનલ મગફળી ઓરિજિનલ મગફળી. ગેમ રમી છે પણ નેટ નહીં આવતું. ચાલો ખાઈએ. ખાય હું તો રહી જાય ખાધા ઉપર ઓગાટ કરે ને. જો મગફળીના દાણા. સો ગાઈસ સાંજ પડી ગઈ છે. ના બાદ તો બધા બેઠા છે. પપ્પા ને બા ને બધા કુવા છે. મમ્મી કેરીઓ લીધી એમાં કુવાએ ભર્યાની. મોટી થઈ જાય તો ચાલો ગાઈસ ઘરે જવાનો ટાઈમ થયો. બહુ મજા આવી અહીંયા તો સાઈડે. જો ગાઈસ કેરીઓ કેટલી બધી. આ બાદ તો બધા ઘરે જાય છે. આવજો બાજુ ફુવા. હાથ પીને આવજે રે બાઈક હા જે આગા જો આ બસ કેરીઓ. શૈલેષભાઈ બાઇક ઉપર જઈએ છે. આ બધા એની ગાડીમાં જશે. ગાઈસ ઘરે જવા માટે નીકળી ગયા છીએ. બાઇકની પાછળ છે અહીંયા. રસ્તામાં અમે કે શેરડીનો રસ પીવા માટે ઉભા રહ્યા છીએ. તો અહીંયા સમૂહ લગ્ન હતા જે પતી ગયા છે અત્યારે. શેરડીનો રસ પી. તો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા છીએ. આ તો જાગી જ રહ્યા. હા આવીએ લે અમે. ચો જઈને આવે કે નહીં ચો જઈ કે તો રમાડવા વાળું કોઈ નતું નહીં નહીં. ગાઈસ ફાઇનલી અમે તો ઘરે આવી ગયા છીએ અને ખૂબ જ થાક લાગે છે. મમ્મીને પાછળ છે હજુ આયસરમાં આવે છે. દિવ્યાંશ રમે છે અહીંયા. દિવ્યાંશ મમ્મીને તો ઘરે આવી ગયા છે. થાક લાગ્યો. થાક લાગ્યો તો જબ્બર થાક લાગ્યો. ચલો ઘેર વિસનગર નીકળના હે. હવે વિસનગર જવાનું છે. પપ્પા બી આવી ગયા. આવી ગયા મમ્મી રામ. દિવ્યા શાક તો એકલા વળ્યા હતા ઘરે. એટલે એકલો વળે તો
કાબુ કેવી સીતા હર્ષિતા ઉધી લે હજુ તો વિસનગર ઘરે જવાનું છે. ચાલો બધો સામાન ગાડીમાં મૂકી દઈએ. થાક પણ બહુ લાગે છે. ચાલો જઈએ ફટાફટ વિસનગર. દિવ્યાંશ આવજો હો, આવજો સુખ શાંતિ આવજો હો. દિવ્યાંશ ગાડી લઈ ગયા. આયા દાડા આવજો. હલો આવજો. ગાઈસ મસ્ત સનસેટ થાય છે અને અમે વિસનગર જવા માટે નીકળી ગયા છીએ. ફાઇનલી વિસનગર ઘરે આવી ગયા છીએ અમે તો. ચાલો બધો સામાન ઉતારી દઈએ. લો ભાભી મજામાં? બસ મજામાં. ઘણા ટાઈમે જોવા મળે નહીં? તો ભાઈ તો જોબથી આવી ગયા છે. કેવો રહ્યો દિવસ? સારું રહ્યો. અમે તો લગ્નમાં જઈને આવ્યા. મજા આવી ગઈ. કોણ હતા રે આઈસ્ક્રીમ લાવ્યા. આઈસ્ક્રીમ લાવ્યા. તો ગાઈઝ ભાઈ આઈસ્ક્રીમ લાવ્યો હતો. તે બધા આઈસ્ક્રીમ ખાય છે અત્યારે તો. હા કેવી છે આઈસ્ક્રીમ પપ્પા? સરસ. તો ગાઈઝ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી બતાવજો. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ. બાય બાય. ગુડ નાઇટ.